વડોદરા એલસીબીએ વેલ માછલીની ઉલટી વેચવા માટે ફરી રહેલા 6 લોકોની ધરપકડ કરીને 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબીની ટીમને શહેરના બિલ કેનાલ રોડ પાસે આવેલ ધ માર્ક કોમ્પ્લેક્સના મેદાનમાં ઉભેલી કારમાં સવાર વ્યક્તિઓ વહેલ માછલીની ઉલટી વેચવા માટે ફરી રહ્યા છે તેવી માહિતી મળી હતી, જે માહિતીના આધારે એલસીબીએ તમામને પકડ્યા હતા અને તેમની પાસેથી 1.65 કરોડથી વધુ કિંમતની 5 કિલો 292 ગ્રામની ઉલટી મળી આવી હતી। વહેલ માછલીની ઉલટી સુગંધિત પરફ્યુમ તેમજ ચાઇનીઝ દવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે। સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, ગૌતમ અર્જુનભાઈ વસાવા, દીપક ભીખાભાઈ રબારી, સિદ્ધાર્થ ઉર્ફ સની શનાભાઈ તડવી, સૂરજસિંહ સુરજીતસિંહ કાંભ, રાજુ ઉર્ફ સંજય લક્ષ્મણભાઈ ભરવાડ ધરપકડ વહેલ માછલીની ઉલટી વેચવા માટે કાર લઈને બિલ કેનાલ રહેણાંક વિસ્તારમાં ફરતા હતા, પણ એલસીબીએ તમામને પકડી પાડ્યા હતા। આ સંદર્ભે વડોદરા શહેર પોલીસ એસીપી ડી ડિવિઝનના એવી કાટકડે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી। સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર GJ06PN 384 માં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। એમાં ફોરેસ્ટ ઓફિસર અને FSLને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને FSLમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે। વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। એમાં મુદ્દામાલમાં છે આ જે એમ્બર ગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે 1,58,76,000। પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।